તો સરકારના રાહત પેકેજથી આ તરફ પાલીતાણાના ખેડૂતોમાં પણ નારાજગી જોવા મળી રહી છે। સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેને લઈને પાલીતાણાના ખેડૂતોમાં પણ અસંતોષ જોવા મળી રહ્યો છે। ભાવનગરના પાલીતાણામાં કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થયું હતું, ત્યારે સરકારના 10 કરોડના સહાય પેકેજને પાલીતાણાના ખેડૂતોએ અપૂરતું ગણાવ્યું છે। સરકારે જાહેર કરાયેલા રાહત પેકેજને મશ્કરી સમાન ગણવામાં આવી રહ્યું છે। જિલ્લાના ખેડૂતોમાં કભી ખુશી તો કભી ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું છે તેને લઈને હવે પાલીતાણાના ખેડૂતોમાં પણ ભારે નારાજગી વ્યાપી છે। ગોયલ ટ્રિપલ સી રાજ્ય સરકાર પણ ઐતિહાસિક બધા જાણે જ છે કે મનમોહન સિંહજીએ જે દેવા માફી કરી હતી। હવે આ તો હવે એક મજાક મસ્કરી કરવી છે ને પાછું ઐતિહાસિક કેવું, તો કઈ રીતે હું ઐતિહાસિક, મને તો આ પ્રશ્ન એક મોટો થાય છે। અને બીજી વસ્તુ એવી છે કે જો તમે કંઈક કોઈક કંપની છે, કોઈક ઉદ્યોગપતિ છે, તો એના દેવા માફ કરવામાં તમને કઈ વાંધો નથી। અને આ ખેડૂત કાળી મજૂરી કરે છે, જગતનો તાત, એ ઉગાડે ત્યારે તમારા ઘરે આવે છે ને તમે ખાવો। અને પાછા સંઘવી સાહેબ તો એવું બોલે છે, અત્યારે પહેલા કેટલા પાક લેતા હતા, અત્યારે પાક કેટલા લ્યો। એટલે દાદા, પહેલા જો પાક ન લેતા હોત તો તમારા ઘરે ઘઉં આવતા જ ક્યાંથી, કઈ કંપનીમાંથી આવતા હતા? એટલે આપનું નામ? જયરામભાઈ રાઠોડ। નિંદનીય છે। હું માનું છું ત્યાં સુધી ખેડૂતોની ક્રૂર મજાક કરવામાં આવી છે। મજાક એટલા માટે છે કે ખેડૂતને થતો ખર્ચ એ જો સરકારને ખબર ન હોય તો આવા ગોટાળાવાળા પેકેજ જાહેર કરવા ન જોઈએ। મારું માનવું છે, જ્યાં સુધી હું ખેતીની સાથે સંકળાયેલો છું, હું ખેડૂત છું, ત્યારે હું તમને કહેવા માંગુ છું કે વીઘે ખેડૂતને 15,000 થી માંડીને 20,000 રૂપિયાનો તો ખર્ચ થાય છે। ત્યારે આ રાજ્ય સરકારે જે ગઈકાલે પેકેજ જાહેર કર્યું એ માત્ર ને માત્ર 3,000 રૂપિયાથી 3,200 રૂપિયા સુધીનું વીઘે વળતર ચૂકવવાની વાત છે। તો એ વળતર જે યોગ્ય ન કહેવાય। તમારું નામ? મારું નામ રામદેવ શનોપસિંહ ગોહિલ, ગામ બડેલી। ગુજરાતની અંદર અતિવૃષ્ટિ વરસાદના કારણે પુષ્કળ નુકસાન છે ખેડૂતોને, માલઢોરની, ખેડૂત વર્ગને, પછી ટોટલ ભાગ્યા છે, મજૂર વર્ગ છે, બધાને નુકસાની ખેતીમાં બહુ અતિ છે। અને એના કારણે આ પેકેટ અમને માન્ય નથી। અને કેન્દ્ર સરકાર થોડુંક ધ્યાન દે, ગુજરાત સરકાર ને કેન્દ્ર સરકાર, તો ખેડૂતો બધા ઊભા રહે એવી સ્થિતિ છે। એમાંય ભાવનગર જિલ્લો, એમાં બધા તાલુકા ટોટલ 90% બધું મોસમ। મારું નામ હરદેવસિંહ ઝાલા। હરદેવસિંહ, શું કહેશો? સરકારે પેકેજ જાહેર કર્યું છે, પેકેજ જાહેર કર્યું, ખેડૂતની મશ્કરી કરી છે। આવું પેકેજ હોય જ નહીં। મજૂરને અને ખેડૂતને કાંઈ મળે એવું છે નહીં। ઘાસચારો પૂરો થઈ ગયો છે, ત્રણેય જણા નુકસાની છે, ભાગ્યાને, પછી પશુને અને ખેડૂતને। તો આ પેકેજ હાવ નિંદનીય છે અને આ પેકેજથી કાંઈ ખેડૂતનું વળે એવું નથી। ખેડૂતનું દેવું માફ કરે તો જ ખેડૂતને કાંઈક મળે એવું છે, બાકી ખેડૂતને કાંઈ વળે એવું છે નહીં।